માંડવી તાપી નદીના રિવરફ્રન્ટ ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર ઉકાઈ કેન્દ્ર દ્વારા મત્સ્ય બીજ સંચયનો કાર્યક્રમ મંત્રી કુંવરજીભાઈ હળપતિ અધ્યક્ષતામાં યોજાયો। માંડવી તાપી રિવરફ્રન્ટ ખાતે તાપી નદીમાં મત્સ્ય સંચય કાર્યક્રમ આજરોજ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્લેવ કલ્ચર ઉકાઈ કેન્દ્ર દ્વારા તારીખ 5/1/2025ના રોજ મંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમનું સંચાલન ડોક્ટર સ્મિતભાઈ દ્વારા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું, મત્સ્ય બીજ છોડવાથી તાપી નદીનું શુદ્ધિકરણ થશે, બેરોજગાર યુવાનોને રોજગારી પ્રાપ્ત થશે। આ પ્રસંગે તાપી મૈયાની પૂજા અર્ચના કરી મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે તાપી મૈયામાં 5000 જેટલા મત્સ્ય બીજ સંચય કરવામાં આવ્યો। કાર્યક્રમમાં માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અનિલભાઈ ચૌધરી તેમજ નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, માંડવી પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ ચૌધરી, પૂર્વ નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ, ડોક્ટર સ્મિતભાઈ તથા તેમની ટીમ, પાલિકાના સદસ્ય, સંગઠનના હોદ્દેદાર ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો। અંતે આભાર વિધિ રાજેશભાઈએ કરી હતી। આજે માંડવી નગરના રિવરફ્રન્ટ ઉપર ઉકાઈ કામગીરી યુનિવર્સિટી મારફતે તાપી માતાની અંદર મચ્છી નાખવામાં આવી છે। ખાસ કરીને મચ્છીના અમારા અધિકારી જે સંચાલન કરી રહ્યા છે સ્મિતજીના અધ્યક્ષસ્થાને આ મચ્છી પાણીમાં છોડવાનું કામ કરવામાં આવ્યું। 5000 જેટલી માછલીઓ આ તાપી નદીઓમાં નાખવામાં આવી છે, જેને કારણે તાપી નદીના કિનારે વસતા ગામડાના જે માછીમારો છે, સોકીઓ, ઝાડ એ બધી નાખતા હોય એ લોકોને 5 થી 6 મહિનાની અંદર મચ્છી ઉદ્યોગનો એક નવો ધંધો મળશે। અને સ્મિતજીએ કહ્યું તેમ આગામી વર્ષોની અંદર અમે ખૂબ મોટા પ્રમાણમાં એટલે કે 2-2.5 કરોડ જેટલી માછલીઓ આ તાપી નદીની અંદર નાખશું, જેને કારણે તાપી નદીમાં જે ગંદકીઓ થાય છે શુદ્ધિકરણ પણ થશે અને સાથે સાથે બેકાર લોકો છે એવા નવયુવાનોને રોજગારી પ્રાપ્ત થશે। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।